નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. હવે શું અગત્યના સમાચાર. ગુજરાત રાજસ્થાનમાં બાઇક ચોરીનો આતંક મચાવનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ. સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી ગુજરાત અને રાજસ્થાનમાં મોટરસાઇકલ ચોરીઓ કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓને ઝડપી પડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 13 ચોરાયેલી મોટરસાઇકલો તથા મોબાઈલ ફોન સહિત અંદાજે ₹3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RJ જાડેજા તથા તેમની ટીમ ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ મારફતે બાતમી મળી હતી કે 2 નંબર વગરની શંકાસ્પદ મોટરસાઇકલો પર 5 વ્યક્તિઓના રાજસ્થાનના કોટડા તરફથી લાંબડિયા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે લાંબડિયા રોડ પર વોચ ગોઠવી પોલીસે બંને મોટરસાઇકલોને અટકાવી હતી. આરોપીઓ પાસે વાહનોના માલિકીના કોઈ દસ્તાવેજો ન મળતા પોલીસે મોટરસાઇકલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. એન્જિન અને ચેસિસ નંબરના આધારે તપાસ કરતા એક મોટરસાઇકલ ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓની કડક પૂછપરછમાં તેઓએ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી કુલ 13 મોટરસાઇકલો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તમામ 13 ચોરાયેલી બાઇકો, મોબાઈલ ફોન સહિત કુલ ₹3.75 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ઝડપાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ખેરોજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. HK ન્યૂઝ, સાબરકાંઠા.